હા વિમલ બધી લાલ થઈ ગઈ અને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. પુષ્પા બેટા હવે તમે તો ગયા. જ્યાં સુધી મારું આ 2 લાખ રૂપિયાનું નુકસાન ભરપાઈ નહીં થતું તો સુધી ગુલામી કરવા રેડી થઈ જાઓ. હવે અલ્યા પુષ્પાભાઈ, તમે આ તો શું કર્યું યાર? તમે કહેતા હતા ગુજરાત ઉપર રાજ કરીશ, ગુલામી કરવી પડી. તમે ગુલામી કરી અને જોડે જોડે મારે ગુલામી કરવી પડી. આ તો ગુલામી કરવાનું જોર આવતો હોય તો જતો રે, તારે અલગ જિંદગી જીવ જા. ના ભાઈ ના, હું નહીં જાઉં. મને એટલો વિશ્વાસ છે તમારી ઉપર કે તમે રાજ કરશો ગુજરાત ઉપર. બસ વિશ્વાસ છે ને તને, ટેન્શન ના લે. આ ધીમે ધીમે હે ને કોંડા રેડ્ડી નું ગળું દબાઈ દેવું છે. પેલા વફાદારી બતાવી છે ને પછી એનું ગળું દબાઈને માન નાખવો છે. પછી એની બધી પ્રોપર્ટી લઈ લઈએ આપણે. ટેન્શન ના લે, આપણા જીવનમાં કંઈક તો નવું થશે જ. ક્યારે થશે? થશે તો નવું થઈ ગયું. એટલે પેલી આટલી મસ્ત છોકરી કોણ આવે છે? ચાર વિમલ આપો ને. चल जाइए. એટલે કેશવ, છોકરી એકદમ ફટાકડો હતો યાર. તો પુષ્પા જોડે સેટિંગ થઈ જાય ખરી? તમારું મોઢું તો જો. એટલે શું બહુ ખરાબ છે? ના એટલે તમારું મોઢું મસ્ત મોઢું, તમે હીરો જેવા લાગો છો. તો પછી યાર તમારા જોડે કેમ ના થાય? થઈ જાય. આ તો આપણે આ દુકાન વાળાને પૂછ્યા છોકરી કોણ હતી. હેડ. અલ્યા ભાઈ, પેલી લાલ કપડા વાળી સોડી કોણ હતી? એ શ્રીવલ્લી હતી. સલ્લી હતી? મને તો એવું લાગ્યું સાદી છે. મને નહીં લાગતું કે દેશી પીતી હોય. શું કેવું? અલ્યા ભાઈ એ પીને ટલ્લી નથી, એનું નામ શ્રીવલ્લી છે. શ્રીવલ્લી હા રહેશે જ હોય. એ છોકરી છે ને આપણે તિરુપતિ સોસાયટી છે ને એની પાછળની ગલીમાં રહે. હા તો થેન્ક યુ ભાઈ, તમે એડ્રેસ આપ્યું એની માટે. પેલી તિરુપતિ સોસાયટી છે ને, ઈયા એરી રહે છે બરાબર. પણ એના હાથમાં જોયું તું તે શું હતું? વિમલ હતી. વિમલ. હા હરી વિમલ ખાય છે. આ તો ચોક સેટિંગ થઈ જાય અને મને કિસ કરે તો ચક્કર આવીને ભોય ના પડું. એ તો હવે તમારો વિષય, મારે શું જોવાનું એમાં? સારું એને સેટિંગ થઈ જાય એટલે હું કહીશ કે તમાકુ ઓછી નાખે. હેડ. પુષ્પા પુષ્પા પુષ્પા, ઓલી શ્રીવલ્લી આવી જાય. ના હોય. હેડ હેડ હેડ. કેશવ, જો પેલી શ્રીવલ્લી આવે છે મેં એની હોમે સ્ટાઇલ મારું છું, તું મને કહેજે એ પલટીને જોવે છે કે નહીં મારા હોમે. હા આવા દે આવા દે. આઈ 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 જોજો. અલ્યા કેશવ, આને તો મારે સામે ના જોયું યાર. નહીં જોયું ને તે? જોજે પલટીને જોવે છે. ના નહીં જોયું એને. એટલે જો ને હરકી રીતે યાર. એને જોયું જ નહીં. તને જબર ખુશી થાય છે યાર. પણ મને ક્યાં ખુશી થઈ? હા તાર દાંત દેખીને દેખાય છે મને. આ હારા ખુશી થાય છે. જો પલટીને જોવે છે કે નહીં? નહીં જોતી, જતી રહી છું. તારો જેવો ભાઈબંધ છે. ખોટું ખોટું તો કહેવાય ને કે જોવે છે તમને. સારું, હવેથી આગળથી ધ્યાન રાખીશ. હવે તમને ખોટું ખોટું કહી દઈશ બસ. એટલે તું મારા જોડે ખોટું ખોટી દિલાસા આલી છે? ના ના એટલે કહી દઈશ, તમને કહી દઈશ. તું હેડ જે યાર, મારે કઈક સેટિંગ બીજું જ કરવું પડશે. ચાલ. 2 વિમલ આપો ને મને, હું કાલે પૈસા આપી દઈશ. ઉધારમાં કોઈને નથી આપતા. આલો ને, આવું શું કરો છો? હું રોજ વિમલ તમારા ભાઈ જોડે લઈ જઉં છું. આજે પૈસા નહીં એટલે ઉધાર માંગુ છું. એ મારો ભાઈ આવે ને ત્યારે લેવા આવજો ઉધાર. ચલો નીકળો. હવે હાલતો હોય તો હાલ ને. ચરબી હે નહીં બતાવો છો. દુકાનોની કમી થોડી છે. આ શ્રીવલ્લી બીજેથી લઈ લેશે. નવાઈની દુકાન ખોલી છે. હા, છાપ મારી એની દુકાન ઉપર, એની ઠોઠડી બાંધે એની. મારા હારાએ વિમલ આપી નહીં, એની ઠોઠડી બંધાય. મને તો વિમલ વગર માથું દુખે હે. હવે શું કરું?
શું હે આલિયા તારે? શું થયું? તમે ગુસ્સે કેમ થાવ છો આટલા બધા? આ પેલો દુકાન વાળો ખુદ ના સમજે હું હે 2 વિમલ ઉધાર ના આલિયા શ્રીવલ્લી ને. એને તમને વિમલ ના આપી? ચિંતા ના કરશો, હાલો વિમલ. આટલી બધી વિમલ? એમને એમ ના મળે રેખા. મારું નામ રેખા નહીં શ્રીવલ્લી છે. એટલે એમને એમ ના મળે શ્રીવલ્લી. તારે મારું એક કામ કરવું પડે. તો બોલ. મારો ભાઈબંધ જે છે ને એની સામું તને સ્માઈલ આપવાનું. તારે એની સામેથી તારે સ્માઈલ આપીને નીકળી જવાનું. તો લાય પછી ક્યારે આવવાનું છે ને ક્યાં આવવાનું છે એ મને ખાલી કે. ઓકે ડન. શ્રીવલ્લી આવી. ભલે કાંઈ જવા દે ને યાર, જોતી તો નહીં મારા સામે. એટલે જોશે, મને વિશ્વાસ છે મારી પર. એ જોશે જ, 100% જોશે. તને વિશ્વાસ છે? વિશ્વાસ છે. તો હેડ આગળ જઈને ઉભા રહી. હેડ. આઈ. અલે કેસો આ તો હસી લે. મેં કીધું તો ને કે હસી ને. તું ઘેર જા, ચાલ હવે. કેમ? હું આઈ લવ યુ કહી દઉં ને યાર. બે ના, ચમ આટલી જલ્દી ના હોય. હજી તો તને સ્માઈલ જ આપી તને. ના અલ્યા હસી તો ફાંસી. ના ભાઈ અમત પ્લીઝ. તું જા, હું આઈ લવ યુ કહી નાઉં. ના તું જા લે. તું જા. હસી તો ફાંસી યાર. શું છે અલા? આઈ લવ યુ. તારું થોબડું જોયું છે? ચમ પિક્ચર ના હીરો જેવો નહીં લાગતો? પેલા ગટરના ભૂંડ જેવું લાગે છે, કાળિયા બિલ્લા. એટલે તું મને પસંદ નહીં કરતી એમ? પસંદ? તને તો મારા ગામની કૂતરી પસંદ ના કરે. તો તું મને જોઈને હસી હતી કેમ? એ તો તારો ભાઈબંધ હતો ને, એ મને 10 વિમલ ખવડાવી હતી તારા હામું હસવા માટે. હું તારા હામું જોતી નથી ને એટલે તું કાવરો બાવરો થતો હતો ને એટલા માટે. કાવરો બાવરો? એટલે કેશવે તને વિમલ ખવડાવી દે એમ ને? હા એટલે તું હસી હે ને? હા. તું જા, કેશવની વાત છે, તું જા. હાલે યાર, કેશવે તો ઇજ્જતના કચરા કરી દીધા મારા. વાત છે આની. શું કીધું તું તો શ્રીવલ્લી ને? મને શું ખબર, મેં શું કીધું? શું કીધું વાળી? હવે તમારી હામું નથી જોતી બરોબર, તો મારે કંઈક તો કરવું ને, એટલે મેં એને વિમાનની લાલચ આપી. પણ મારા હારા તારા લીધે મારા ઇજ્જતના કાંકરા થઈ ગયા. મને કે ભૂંડ જેવું કાળું મોઢું છે તારું, ગોમની કૂતરીઓ તારી જોડે પરણે નાય. તને હસવું આવે છે બકા એમ? હું એ જોક્સ કહું છું એમ? તમે એવું બોલ્યા મને હસવું આવી ગયું. જોક્સ તમે મારે એટલે હસવું આવ્યું. હવે પુષ્પાની ઇજ્જતનો સવાલ છે બરાબર. હવે તે એને કેટલી વિમાલો ખવડાવી કે હસવા માટે? 10 વિમલો. 10 ને? 10. એને કે જા 2 પેકેટ હાલશે પુષ્પા, જા. એને કે મને આઈને કિસ કરે, જા. કિસ? અને તમને ચમ 10 વિમલ માટે સ્માઈલ આલી હે કે તો 2 પેકેટ માટે કિસ ના આપી કે? આપીએ કે? આ ધતિંગ બધા તે જ ચાલુ કર્યા છે. હવે શ્રીવલ્લીને તારે જ મનાવવાનું. અરે પણ હું જઈશ અને મને મારશે તો? એ તો ભાઈ મુઈ માર ખાતો ને હવે તારા હરકત ના લીધે. હવે તું બી ટ્રાય કર. ચાલ ને કર. માર ના ખાય તો સારું છે. હારો શ્રીવલ્લી તું આવી ગઈ? હા. તે પુષ્પા જોડે બહુ ખોટું કર્યું. એવું નતું કરવાનું, એને બહુ ખોટું લાગ્યું. અલ્યા એનું ડાચું જોયું છે? એ મને આઈ લવ યુ કહેતો તો. એ તો સારું થયું કે બચી ગયો, હું નહીં તો હું એને મારવાની હતી. એ બધું છોડ. પુષ્પા તને કિસ કરવા માંગે. હું એને કેમ કિસ કરું? એ તને વિમલ આપશે. 10 વિમલ માટે હું એને કિસ કરીશ? 10 વિમલ નહીં, વિમલનું પેકેટ આપશે. અને 1 પેકેટ નહીં, 2 પેકેટ આપશે. 2 પેકેટ આવશે? અલ્યા પણ ગામમાં કોઈને ખબર પડશે તો કોઈના સામે થોડી કરવાની છે. આખું પેકેટ આપે
આખો મહિનો હેડી જશે. શું વિચારે છે ફટાફટ બોલ ને. બોલ. સારું, ક્યાં આવવાનું? અલ્યા કેશવ, કેટલે રહી પેલી શ્રીવલ્લી? તમારી શ્રીવલ્લી આવતી હશે લટકા મટકા કરતી કરતી. એ તમારી શ્રીવલ્લી આવી દો. આઈ હા, તું નીકળ, ચાલ જા નીકળ. બોલ, ક્યાં કરવાની છે? બહુ ઉતાવળ છે તને, અંદર તો આય. શ્રીવલ્લી નીકળી જવારી પુષ્પા જોડે. પુષ્પા, પુષ્પા, પુષ્પા. અલ્યા કેશવ, તનન પુષ્પાના હવાનો ગોતી રહ્યો છું. તમને કીધું નતું કોંડા રેડ્ડીને તમારા નોકરી આવવાનું છે? ભાઈ અમે આવવાના જ હતા પણ અમારા ઉપર એક મુસીબત આવી ગઈ. શું મુસીબત આવી છે તારા ઉપર? આ પુષ્પા જોવો ને ક્યારના બેભાન થઈ ગયો, ઉઠતો જ નહીં. શું વાત કરે? હા, હવે શું કરશું ભાઈ? આને હવે કોંડા રેડ્ડીને ત્યાં જવું પડશે, ત્યારે જે ભણવા આવશે. ઉપાડો.